વ્યાસપીઠ પરથી જ કથાકાર રાજુગીરી બાપુએ વિવાદિત નિવેદન આપતા ઠાકોર અને કોળી સમાજના લોકો આક્રોશિત છે। કથા કરતી વખતે આ નિવેદન આપતા રાજુ બાપુ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે। જોકે બાદમાં તેમણે માફી માંગીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન પણ કર્યો। જોકે આ વિવાદ હજુ સમાયો નથી। આજે રાજકોટમાં કથાકાર રાજુગીરી બાપુના નિવેદનને લઈને કોળી ઠાકોર સમાજ દ્વારા ત્રિકોણબાગ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી છે। જ્યારે અમારા કોળી સમાજ વિશે રાજુ પાંખંડી બોલ્યો છે એ રાજુ પાંખંડીને મારે એટલું જ કહેવાનું છે કે આવનારા સમયમાં ક્યાંય કથા નહીં કરે, આજીવન કથા ન કરે। અમે માફી હવે આપવાના જ નથી અને આ માફી ગમે તે કે આ માફી આપવાની થતી જ નથી। અને રાજ્યના પ્રધાનને મારે એવડી જ માંગ પૂતળું સળગાવવામાં જે આવ્યું નથી અને પૂતળાને પગે પગે અમે માર્યો છે, એ રાજુને પાટે પાટે માર્યો છે। હવે આવનારા સમયમાં એ ઘરની બહાર નીકળશે તો જ્યાં પણ કથા કરશે ત્યાં મારા વિરોધ હશે અને જે પણ કથા કરશે અને આજીવન એની કથા ન કરે એવી ખાતરી આપે ત્યારે અમે કંઈક સમાજ બધા વિચારશું આવનારા સમયમાં।